ચાલો મિત્રો, મારા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે તમને બતાવીશું આપણે કે આપણને ઉપયોગી રહેશે અને આપણે મોટા ભાગે આનું વાવેતર કરતા જ હોઈએ છીએ। ખેડૂત તો આનું વાવેતર કરતા જ હોય, કેમ કે આ આપણે વાવવું જ પડે, આની વગર હાલતું નથી। આપણે અવારનવાર જરૂર આની આપણે ખેડૂતને અને હર કોઈને આની જરૂર તો હોય જ છે, કેમ કે આ ઘઉં છે, જે ઘઉંની આપણે દળાવીને અને પછી રોટલી બનાવવામાં ઉપયોગ કરવી છે। એટલે રોટલી તો આપણે ખાવી જ પડે, એમાં તો કાંઈ હાલે નહીં। આપણે કાંઈ દરિયા કાંઠે રહેતા નથી કે ભાત ને બીજું શાક ખાઈ લેવી, આપણે જોવી રોટલી। એટલે જેમ બને તેમ આપણે ઘઉંનો ઉપયોગ તો કરતા જ હોઈએ છીએ। ઘઉં અને બાજરો, આપણે ખેડૂત બાજરો પણ વાવતા હોય છે। જેને બાજરાનો રોટલો ન ખાધો હોય અને નકરું ઘઉં માથે જ હોય છે બધું, અને આપણે બાજરો અને ઘઉં બે હોય છે। ત્યારે આપણે વાયા છે એટલા ઘઉં તમે જોઈ લો, કેમ કે ઘઉંનું વાવેતર આપણે કરતા જ હોઈએ અને બધાય ખેડૂત કરે છે, કેમ કે આ ખાવામાં ઉપયોગી બને છે। એટલે વેસાતા ન લેવા પડે, એટલે થોડા જાજા ઘઉં તો વાવવા જ પડે। અને આપણે ઘઉં વાયા છે, જાજા નથી વાયા, આપણે ખાવા પૂરતા વાયા છે। એટલે 12 મહિના પૂરતા, 12 મહિને આપણે નીકળી જાય એમને એટલા ઘઉં વાયા છે। અને તમે વાયા છે એ આપણને ખબર જ છે, કેમ કે બધાય ખેડૂત વાવે છે અને આની જરૂર પડે એટલે આપણે વાવવું જ પડે। વેસાતું લીધે કાંઈ ભેગું ન થાય પછી, અને જેમ બને તેમ વાવેતર કરી જ નખાય ઘઉંનું, કેમ કે આપણે પાણી હોય એટલે વાવી જ દેવાનું હોય। પછી પાણી ન હોય તો ન વાવેતર કરાય, કેમ કે તો પછી આમાં પાણીની બહુ જરૂર પડે છે। અગર આપણે દાણા અને ઘઉં થતા નથી, અને આપણે તો પાણી તમને કૂવો દેખાડ્યો તો કાંઈ ઘટે એમ છે નહીં। અત્યારે જો આપણે પાણી જ વાળવી છીએ ઘઉંમાં, ને અત્યારે ઘઉં તો સારા છે, જેમ જોવો તમે આમ ડુંડિયું હજી આવી નથી, અને ડુંડિયું આવવાની તૈયારી પણ નથી, ને ઘણાય મોટા છે, એટલે હજી તો મોટા થાય છે। જોવો તમે ઘણાય મોટા થઈ ગયા છે, હજી થોડાક મોટા થાય છે। ડુંડિયું હજી આવવાની તૈયારી નથી, એટલે અંદાજે ઢીસણ ઉપર તો થઈ જ જાય છે। એટલે સારું એમ સારા મોટા થાય અને સારો ઉતારો લે। અત્યારે થૂંભડા એવા છે એટલે ઉતારો તો સારો જ લેશે એવો આપણને અનુભવે છે। કેમ કે આપણે પહેલી વાર તો વાયા નથી, આપણે અવારનવાર શિયાળુ પાકમાં ઘઉંનું વાવેતર કરતા જ હોઈએ। એટલે પછી પાછું આનું વાવેતર કરીને આમાં મહેનત કરવી પડે। આમાં કાંઈ રોગ તો આવતો નથી, પણ તોય દવાનો છંટકાવ કરવો પડે, કેમ કે ક્યારેક ઈવળ્યું આવી જાય। બીજો કાંઈ આમાં રોગ આવતો નથી, અને ખાતર એકાદ વાર નાખી દઈએ એટલે આપણે ઘઉં તો ટેસ્ટી પાકી જાય। અને આમાં કાંઈ બીજા ખાતરનો ઉપયોગ કરવાનો હોય નહીં, મોટા ભાગે આપણે ઉરિયા ખાતરનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ। અને તમે કયા ખાતરનો ઉપયોગ કરતા હોય કોમેન્ટ કરીને જણાવો, તો આપણે એ પણ ખાતર નાખશું, જો એના લીધેથી આપણે ઉતારામાં ફેર પડતો હોય કે ઘઉં સારા થતા હોય તો આપણે તમે કહો એ પણ ઉપયોગ કરવા તૈયાર હોય। ને આ ઘઉં રહ્યા એને જેવી આપણે પાણી પાવાની સાડ રાખવી એમ ઘઉં સારા થાય છે। ને પહેલાં જે 2-3 પાણ હોય એમાં ધ્યાન રાખવી પડે, એ ઉગી જાય પછી થોડાક મોટા થાય કાં લગન પાણી ન પાવાનું, પછી તો પાણી આપણે અવારનવાર પાતું રહેવાનું, એટલે ઘઉં બહુ સારા થાય છે। ને આપણા ઘઉં તમે જોઈ જ લ્યો કેવા મસ્ત છે। આપણે ઝાઝા નથી વાયા, 5 વાયા છે, જે આપણે 12 મહિના ટેસ્ટથી નીકળી જાય છે। એટલે આપણે ઝાઝા ઘઉંનો ઉપયોગ નથી કર્યો વાવવાનો, કેમ કે આપણે બેસતા નથી, ને આપણે વેચવા હાટું તો તમને ખબર જ છે આપણે વાયા છે શીણ્યા તો, અને જીરું વાવ્યું હતું, તમને દેખાડ્યું છે અવારનવાર આપણે વિડીયોમાં। અને આવા નવા વિડીયો જોવા માટે મારી સાથે જોડાયા રહ્યો, આપણે અવારનવાર અવનવી માહિતી આપશું અને અવનવા વિડીયો બનાવશું। ચલો બાય।